નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સામે કંપનીએ પણ જીપીસીબીના અધિકારીઓની હાજરીમાં જ કંપનીમાં ખોદકામ કરાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું હતું। ગુજરાત પોલ્યુશન બોર્ડે કયા આધારે ક્લોઝર નોટિસ ફટકારી તેનો જવાબ હવે કંપની માંગી રહી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના છેવાડાના ભાગ ઉપર આવેલ વેસ્ટ મેનેજમેન્ટ કરતી ડેટોક્સ કંપનીને હાલમાં જ જે ક્લોઝર નોટિસ જીપીસીબી દ્વારા આપવામાં આવી હતી, જે અંગે આજે કંપનીના સત્તાધીશોએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા જીપીસીબીને સાથે રાખી ખોદકામ કરાવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસી વસાહતના છેવાડામાં આવેલ ડેટોક્સ કંપનીને તાજેતરમાં જીપીસીબીએ પ્રદૂષિત પાણી કંપની બહાર છોડવામાં આવતું હોવાને સ્થાનિક નાગરિકોની ફરિયાદના આધારે ક્લોઝર નોટિસ આપી હતી। આજ રોજ કંપનીના સંચાલકો તેમજ જીપીસીબીની ટીમે સંયુક્ત રીતે પ્રદૂષિત પાણી કંપનીના પ્રિમાઇસીસમાંથી બહાર નીકળે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી। અગાઉ પર્યાવરણને થતા નુકસાનને લઈને કંપનીની બહાર ખુલ્લા પ્લોટમાં પ્રદૂષિત એસિડિક પાણીના ખાબોચિયા દર્શાવી ડેટોક્સ કંપની દ્વારા જ પાણી છોડાતું હોવાના આક્ષેપો કરાયા હતા। તે જગ્યાએ આજે કંપનીના અધિકારીઓએ જીપીસીબીની ટીમને સાથે રાખી ખોદકામ પાણીના વહન માટે ભૂત્યું કનેક્શન કે લીકેજ છે કે કેમ તેની તપાસ કરાવી હતી। જો કે આ ખોદકામ બાદ કઈ સામે આવ્યું ન હતું। કંપનીના અધિકારીઓના જણાવ્યા મુજબ તેમની કંપનીમાંથી પાણી બહાર નથી જઈ રહ્યું। જો કે જીપીસીબી આ મામલે હાલ તપાસ કરી રહી છે અને તપાસમાં રેલો ક્યાં જઈને રોકાય છે તે જોવું રહ્યું। જો કે કંપનીએ કરેલ આક્ષેપો મુજબ તેમની સામેના વિસ્તારમાંથી આ પાણી આવી રહ્યું છે, જે ભૂગર્ભ જળ અને જમીન બંનેને નુકસાન કરી રહ્યું છે। સાથે જ આ મામલે જીપીસીબી દ્વારા તપાસ થાય અને ખરેખરમાં જેની સંડોવણી હોય તેની સામે કાર્યવાહી થાય તેવી તેમણે માંગ કરી છે। તદુપરાંત તેમની કંપનીમાંથી આ પાણી નીકળતું હોય જે બાબતે કોઈ સેમ્પલ લેવામાં ન આવ્યા હોવાનું પણ તેઓ કહે છે। ત્યારે આ મામલે જીપીસીબી હવે આગામી દિવસોમાં તપાસમાં કેવા ખુલાસાઓ આપે છે તે જોવું રહ્યું। હા, તો જેમ કે તમે જોવો છો કે અમને લોકોને 5 દિવસ પહેલા જીપીસીબી તરફથી ક્લોઝર નોટિસ આપવામાં આવેલી હતી કે અહીંથી પાણી જે છે અમારી બાઉન્ડ્રીમાંથી સિપેજ થઈ અને બહાર જાય છે, તો એના લીધે અમને આપવામાં આવેલી હતી। અને પછી જોઈન્ટલી અહીંયા બધા ઓથોરિટીઝ અને ભેગા થયેલા અને એના ઉપરથી અમને કહેવામાં આવેલું કે તમે આ સિપેજ, કારણ કે માટીનું લેવલ છે આ વોલની ઉપર હતું એટલે આપણને ખબર ના પડે જો નીચેથી કાંઈ પાણી આવતું હોય તો। પછી ત્યારે જીપીસીબી આપણને લખીને આપેલું કે તમે આ માટી છે કાઢો તો એટલું જ તમને ખબર પડે કે તમારે ક્યાંથી સીપેજ આવે છે, શું છે। તો આપણે આ માટી કાઢેલી છે। માટી કાઢ્યા પછી આપણને એવું જોવામાં આવે છે કે સીપેજ તો કોઈ જગ્યાએ યા કોઈ પાણી બાઉન્ડ્રી તરફથી આવતું જ નથી, પણ સામેના સાઈડના ભાગનો જે પ્લોટ છે એમાંથી આખા પ્લોટની બાઉન્ડ્રીમાંથી હરેક જગ્યાએ પાણી આવે છે। અને આ ઉપરના જે ઇન્ડસ્ટ્રીઝ છે એના બી પાણી અમુક અંતરે લોકો છોડતા હોય છે અને પાણી અહીંયા આવીને એકઠા થતું હોય છે। તો કંઈ ના કંઈ એ પાણી હશે એવું મને લાગે છે અત્યારે, કારણ કે જો આપણું પાણી હોય યા અમારું પાણી હોય અહીંયા તો અત્યારે આવવું જોઈએ, જે અમને દેખાતું નથી। તો કંઈ ના કંઈ એવું લાગે છે કે એ મિસઇન્ટરપ્રિટેશન્સ યા તો એક જીપીસીબીએ તમને કયા આધારે ક્લોઝર નોટિસ આપી? જીપીસીબીનો મેઇન આધાર આ જ હતો કે જે અહીંયા પાણી ભરાતું હતું તો એમાં એવું ડાઉટ હતો એમને કે આ સીપેજ તમારી બાઉન્ડ્રીમાંથી આવે છે, તો એના લીધે અમને ક્લોઝર આપેલી હતી। બહારથી જે એક જીપીસીબીએ સેમ્પલ લીધા અને તમારા કંપનીમાંથી લીધા, બંને મેચ થયા છે કે નથી? નહીં, એ સેમ્પલ જે બહારથી લેવામાં આવ્યા હતા એ જ બહારથી, અંદરથી એવા કોઈ સેમ્પલ, કારણ કે અંદરની સાઈડમાં અમારે આખું બધું આરસીસી કોન્ક્રીટિંગ છે, તો એવું કોઈ જગ્યાએ અંદર એવું નથી કે અમારી પાસે કોઈ જગ્યાએ પાણી ભરેલું હોય કે એવું કશું છે નહીં। તો જે બી સેમ્પલ લેવામાં આવ્યા હતા એ જીપીસીબીએ ખાડા કરેલા, અહીંયા એક ખાડો કરેલો, 2 ખાડા અહીંયા કરેલા, એક ત્યાં કરેલો, તો એની અંદર થોડાક ટાઈમમાં પાણી આવ્યું હતું, એનો કલર પકડાઈ ગયો હતો, એના સેમ્પલ લીધેલા। તો એ સેમ્પલ એ લોકો લઈને ગયા હતા। અંદરની સાઈડમાંથી એવા કોઈ સેમ્પલ ત્યારે લીધેલા નહોતા। અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના ઉપર પોલીસે રેડ કરી સંચાલકને ઝડપી લીધો હતો। અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તાર એવા 500 ક્વાર્ટર્સ રોડ ઉપર આવેલ શોપિંગ કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાં પોલીસે રેડ કરી સંચાલકને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે જીઆઈડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવે છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। જીઆઈડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરના પીપી સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું, જ્યાંથી પોલીસે સ્પાના સંચાલક અને ભરૂચ
ભરૂચના વેજલપુર પીરકાંઠી વિસ્તારમાં રહેતા સંકેત મેશુરિયાની ધરપકડ કરી હતી. આરોપી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતો હતો અને કેટલીક યુવતીઓને સેક્સ વર્કર તરીકે કામ કરાવતો હતો. પોલીસે સ્પામાંથી ₹27,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ 1956 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટતા હવે આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો વહીવટ હસ્તગત કરવા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી આવી રહી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખરાખરીનો જંગ જોવા મળશે તેમાં કોઈ જ બેમત નથી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઉમેદવારોનો આ વખતે રાફડો ફાટ્યો છે. જનરલ કેટેગરીના 8 સભ્યો તેમજ મિડલ સ્કેલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરીના એક સભ્યો પણ ચૂંટણી જંગ ખેલશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટી માટે કુલ 10 સભ્યો માટે આગામી તારીખ 29મી જૂને યોજાનાર ચૂંટણીમાં આ વર્ષે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે સટ્ટારૂઢ સહયોગ પેનલ માટે આ વખતે કપડા ચઢાણ જોવા મળી રહ્યા છે. આ ચૂંટણીમાં જનરલ કેટેગરીના 8 સભ્યો તેમજ મિડલ સ્કેલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરીના એક સભ્ય માટે જંગ ખેલાશે. આ વખતે જનરલ કેટેગરી માટે સહયોગ પેનલના 14 સભ્યો, વિકાસ પેનલના 18 તેમજ એક અપક્ષ ઉમેદવાર, જ્યારે મિડલ સ્કેલ કેટેગરીમાં 3 ઉમેદવાર, જ્યારે કોર્પોરેટ કેટેગરીમાં 1 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. આગામી દિવસોમાં અમુક ઉમેદવારી ફોર્મ પરત ખેંચાય તેવા પણ શક્યતા રહેલ છે. ત્યાર પછી જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષની ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ સામે વિકાસ પેનલના 2 ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ભારે આંચકો સહન કરવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પણ વિકાસ પેનલ જનરલ કેટેગરી માટે આખી પેનલ મેદાને ઉતારવાની કવાયત હાથ ધરી છે. ત્યારે આગામી ચૂંટણીમાં સત્તારૂઢ પેનલ માટે કપડા ચઢાણ સાબિત થઈ શકે છે. તો બીજી તરફ મિડલ સ્કેલ માટે પણ 3 ઉમેદવારો મેદાને છે. આ કેટેગરીનો જંગ પણ ખરાખરીનો બની શકે છે. કોર્પોરેટ કેટેગરીના સભ્યો બિનહરીફ બની રહેશે તેવું હાલ લાગી રહ્યું છે. નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે આદિવાસી યુવાનોને મારવાની ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા કરવામાં આવી છે. જો ન્યાય નહીં મળે તો પોલીસ સામે જંગી આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. દેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ સાગબારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનને મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે અને દેવ મોગરા યાહ્યા મોગી માતાજીના મંદિરે દર્શનાર્થીઓને પોલીસ દ્વારા થતી હેરાનગતિ અટકાવવા બાબતે નર્મદા પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતા ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું છે. સાગબારા તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ સ્થાનિક આદિવાસી સમાજના યુવાન નરેન્દ્રસિંહ ફકીરભાઈ વસાવા, રાજુભાઈ નંદેસિંહ વસાવા, ઇનેશભાઈ બનવારી વસાવાને કોઈ પણ ફરિયાદ વિના પોલીસ સ્ટેશનની અંદરના રૂમમાં પૂરીને રાત્રિના સમયે ઢોર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે. જેઓને તાત્કાલિક સારવાર માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાગબારા બાદ જનરલ સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે રિફર કરાયા હતા, જ્યાં 3 દિવસથી સારવાર હેઠળ છે. ઉપરોક્ત બનાવની ફરિયાદ પોલીસ અધિક્ષક નર્મદા અને કલેક્ટરને તારીખ 6 જૂનના રોજ આપવામાં આવેલ હોવા છતાં કોઈ પણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલટાનું પોલીસ રોજે રોજ દર્દીઓને તથા તેમના પરિવારને ખોટી રીતે હેરાન કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજ પ્રમાણે દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી યાહ્યા મોગી માતાજીના દર્શને આવનાર દર્શનાર્થીઓને પણ સાગબારા અને ડેડિયાપાડા પોલીસ તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતો હોવાના આક્ષેપ કરાયા છે. જેના કારણે છેલ્લા 2 વર્ષમાં દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતા આવા પોલીસ અધિકારીઓના કારણે આ વિસ્તારમાં પોલીસ વિશ્વસનીયતા ગુમાવી ચૂકી હોવાના તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા. સુરક્ષા સલામતી પૂરી પાડવાને બદલે ભય ઉભો કરવામાં આવતો હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા હતા, જે આદિવાસી સમાજ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. શાંતિ પ્રિય અને સંવિધાનમાં માનનાર સમાજને રસ્તા ઉપર ઉતરવા પોલીસ મજબૂર કરી રહી હોય એવું લાગી રહ્યું છે. જેથી કરી ઉપરોક્ત ઘટનાઓની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચેતર વસાવાએ ઉચ્ચ કક્ષાએ પત્ર લખીને રજૂઆત કરી હતી. 3 દિવસ પહેલા
સાગબારા તાલુકાના આદિવાસી યુવાનોને ત્યાંના પીએસઆઈ અને એમનો સ્ટાફ કોઈ નજીવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર ઉચકી જાય છે અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંધીને ઢોરમાર મારવામાં આવ્યો છે. એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે. એ લોકોએ તારીખ 6 ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટરશ્રીને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ, છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી, એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડકમાં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે. જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ ગુમાવી બેઠા છે, લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી. આજે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે, એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે, એ જ લોકો ભક્ષક બની રહ્યા છે. ત્યારે અમે ક્યારે આ ચલાવવાના નથી. આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે, ખૂબ આક્રોશમાં છે. અમે શાંતિપ્રિય લોકો છે, સંવિધાનમાં માનનારા લોકો છે. પોલીસ અધિક્ષકને અને કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ. એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ ડેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે. એટલા માટે જ 2 વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તો કેમ તકલીફ છે? તમે કેમ આટલું બધું પાણી લોકોને બતાવી રહ્યા છો? આટલો બધો દારૂ ટ્રકોને ટ્રકો આવે છે, આકડા જુગારના ધંધા તમારા પોલીસ સ્ટેશનની આજુબાજુ ચાલે છે, ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા? એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો, નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું. ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૂંટણી દરમિયાન ઝઘડિયા મત વિસ્તારમાંથી ભાજપને ઓછી લીડ મળતા દોષનો ટોપલો સ્થાનિક નેતાગીરી ઉપર નાખી દેવામાં આવ્યો હતો. જ્યારે ભાજપાએ ધારાસભ્ય તરીકે ઝઘડિયા મત વિસ્તારમાં વિજય મેળવ્યો ત્યારે જિલ્લાના હોદ્દેદારો કોલર ઊંચા કરીને ચાલતા હતા. ભરૂચ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને પરિણામો પણ સામે આવી ગયા છે, જેમાં આ વખતે ભરૂચમાં ભાજપને આંચકો લાગ્યો હોય તેવા પરિણામો સામે આવ્યા છે. કારણ કે જે ભાજપ લાખો મતોના લીડથી જીતવાની દાવો કરી રહી હતી, એ જ ભાજપને ભરૂચમાં 85,000 કરતા વધુ મતોની લીડ જ મળી છે. એટલે કે આંકડો લાખને પણ આંબી શક્યો ન હતો. જે ભાજપ 5 ડિજિટની લીડથી જીતવાના દાવા કરી રહી હતી, તે ભાજપ 6 ડિજિટના લીડથી જીતવાનો દાવો વ્યક્ત કરી રહી હતી, અને 5 ડિજિટમાં જ સમી જવાનો વારો આવ્યો હતો. જોકે આ વચ્ચે ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપના મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. ચેતર વસાવાની ડેડિયાપાડા ઝઘડિયા વિધાનસભામાંથી ભરપૂર મતો મળ્યા છે, જ્યારે મનસુખ વસાવાને અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા અને કરજણ વિધાનસભા બેઠક ઉપરથી મળેલ મતોના કારણે તેઓ 85
85,000 કરતા વધુ મતોથી વિજય બન્યા છે. ચેતર વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય છે, જેને લઈને તેઓનું દેડિયાપાડામાં પ્રદર્શન સારું જોવા મળ્યું હતું. ઝઘડિયા વિધાનસભામાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર રીતેશ વસાવાની આગેવાનીમાં ભાજપે બેઠક અંકે કરી હતી અને તેઓ જીત્યા હતા. વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકા પંચાયતમાં ભાજપનો કબજો છે. જિલ્લા પંચાયત બેઠકો ભાજપની છે. તેવા સંજોગોમાં ઝઘડિયા વિધાનસભામાં લીડ ઘટતા ભાજપની નેતાગીરી ચિંતાતુર જણાઈ રહી છે અને આ વચ્ચે જ હવે ભાજપના નેતાઓ અંદરૂની મંથન કરીને આ દોષનો ટોપલો કોને ઠાલવવો તે માટે એકબીજા પર ખો આપી રહ્યા છે. હવે સર્વે કરવાની શરૂઆત કરાઈ છે અને કયા બૂથ પરથી કેટલા મતો મળ્યા છે, ક્યાં મતો ઘટ્યા છે, ક્યાં વધ્યા છે તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ શરૂ છે. જો કે આ વચ્ચે ઝઘડિયામાં સૌથી ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા હતા. 1.5 વર્ષ પહેલા યોજાયેલ ઝઘડિયા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 23,000ની લીડ મળી હતી. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપની 35,890 લીડ ઘટવાનું કારણ શું છે તે બાબતે વ્યાપક ચર્ચાનો દોર શરૂ થયો છે. ભાજપ સમર્પિત તમામ તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત પદાધિકારીઓના વિસ્તારમાં ભાજપનું ભારે ધોવાણ થયું છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા જણાવી રહ્યા છે કે મને ટિકિટ નહીં મળે અને હું ચૂંટણી હારી જાઉં, કેટલીક નેતાગીરી તે માટે કામે લાગી હતી તેવા નિવેદનથી ભારે રાજકારણ ગરમાયું છે. જોકે ઉલ્લેખ કરવો રહ્યો કે જે ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી ઝઘડિયા વિધાનસભા બેઠક ન મળતી હતી, તે બેઠક જ્યારે રીતેશ વસાવા જીતીને લાવ્યા ત્યારે જીતનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને પહેલી હરોળના નેતાઓએ તેનો શ્રેય લઈ લીધો હતો અને કહ્યું હતું કે અમારી મહેનતથી, અમારી પાર્ટીની મહેનતથી આજે અમે ભરૂચની 5 વિધાનસભા બેઠકો અંકે કરી છે. જોકે હવે મનસુખભાઈ વસાવાને ત્યાંથી લીડ ઓછી મળતા જ હવે આ પાછળનો દોષનો ટોપલો ત્યાંની સ્થાનિક નેતાગીરી પર ઠાલવી દેવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જે જિલ્લા લેવલે વિકાસના કામોની વાતો કરે છે, ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક વિસ્તારમાં કેમ એવું થાય છે કે ત્યાં લોકોએ મન બદલી અન્ય વિકલ્પ અપનાવવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિક નેતાગીરીને દોષનો ટોપલો ઠાલવવો અને પોતે છટકી જવું તે રંડાયા પછીના ડાપણ જેવી વાતો સિવાય કઈ મોટું લાગતું નથી. ત્યારે આ મામલે હવે ભરૂચ જિલ્લા ભાજપના મોવડી મંડળે અને પ્રદેશ કક્ષાએથી પણ આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી મોવડી મંડળમાં કેવા કેવા ફેરફારોની જરૂર છે તે બાબતે વિશ્લેષણ કરવાની જરૂર છે. ઝઘડિયા તાલુકાના નાના સજા ગામ નજીક ટ્રેલરની કેબિનમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ પાસે આજરોજ એક ટ્રેલર કેબિનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ટ્રેલર ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળતા સૌએ રાહત અનુભવી હતી. આ અંગે ઘટના સ્થળે ઉપસ્થિત લોકોમાંથી મળતી માહિતી મુજબ આજરોજ બપોરના 3 વાગ્યાના સમય દરમિયાન ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ પાસેથી પસાર થઈ રહેલ એક ટ્રેલરમાં કોઈક અગમ્ય કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. ટ્રેલરમાં આગ લાગતા ચાલકે વાહનને રોડની સાઈડમાં પાર્ક કરી દેતા ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેલરમાં આગ લાગવાની આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળતા સૌએ રાહત અનુભવી હતી. જો કે ટ્રેલરમાં આગ લાગવાની ઘટનામાં ટ્રેલરના આગળનો ભાગ આગની ચપેટમાં આવી જતા આગળના ભાગને મોટું નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે હાલ ગરમીની ઋતુમાં વાહનોમાં આગ લાગવાના બનાવ બનતા હોય છે, જેને લઈને વાહન ચાલકોએ પણ જરૂરી કાળજી રાખવી જરૂરી છે. આવી ઘટનાઓ દરમિયાન સંભવિત મોટી દુર્ઘટના ટાળી શકાય છે. ભરૂચમાં વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા પ્રજ્ઞાચક્ષુ વાલીઓના બાળકો માટે સ્કૂલ કીટ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા અને શહેરમાં આવેલ વર્લ્ડ વાઇડ ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજ્ઞાચક્ષુ વાલીઓના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ શહેરના બાયપાસ નજીક વ્હાઇટ હાઉસમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુથ ફાઉન્ડેશનના ફેઝલભાઈ, મોહમ્મદભાઈ શીટલ તેમજ શોએબભાઈ સનાબેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ 40 જેટલા લાભાર્થીઓએ સ્કૂલ કીટ જેમાં બેગ, નોટબુક, બોલપેન અને પેન્સિલ જેવી વસ્તુઓનો લાભ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અને સેન્ટરના પ્રિન્સિપલ જાવેદ પટેલ, સંસ્થાના કાર્યકર ઇનાયત પટેલ, મુક્તિ જૈનુલ આબેદીન શેરપુરી સહિતના સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજ રોજ હ્યુમન વેલફેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ સેન્ટર તરફથી હું જાવેદ પટેલ આવેલા મહેમાનનું આભાર વ્યક્ત કરું કે જે અમારી સાથે આજે સ્કૂલ કીટનું વિતરણ રાખે દર વર્ષની જેમ બ્લાઇન્ડ સેન્ટર. તો ત્યાં આજે આજ રોજ હતું તો અમારી સાથે ફેસલભાઈ આબરનગરવાળા, મોહમ્મદભાઈ શીતલવાળા, શોએબભાઈ સનાબિલ યુથ ફાઉન્ડેશન ને એમનો ખૂબ સારો એવો સહયોગ મળ્યો અમને, જેથી કે અમે આજ રોજ 40 જેટલા પ્રજ્ઞાચક્ષુના બાળકોને
સ્કૂલ કિટનું વિતરણ કરેલ છે તે બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું જાવેદ પટેલ તરફથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી છે. ગુજરાતવાસીઓ માટે જૂન મહિનાના શરૂઆતમાં જ સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી અને આવકમાં વધારો થયો છે. હાલ નર્મદામાં વરસાદ નથી, પરંતુ ગુજરાતને તેના હિસ્સાનો પાણી આપવા માટે મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરાતા સરદાર સરોવર નર્મદા ડેમની આવક અને સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 123.98 મીટર આંબી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 94,405 ક્યુસેક છે, જ્યારે નર્મદા ડેમમાંથી ટોટલ જાવક 20,520 ક્યુસેક જ છે. ત્યારે હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ, ત્યાં ડેમની સપાટી 123.98 મીટરે આંબી જતા ગુજરાત માટે સારા સમાચાર છે. અંકલેશ્વરના સારમોર ગામની સીમમાં આવેલ કનોરિયા કેમિકલ કંપની નજીક ઝાડી ઝાકડામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે કનોરિયા કંપની સામે જીબી સબસ્ટેશનની બાજુમાં ઝાડ નીચેથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ આગળ વધારી છે. અંકલેશ્વર જેડીસી પોલીસને સ્થાનિક એક ઈસમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંદાજે 31 વર્ષીય અજાણ્યા ઈસમ કનોરિયા કંપનીની સામે વાંસના ઝાડ નીચે મૃત હાલતમાં પડ્યો છે. આથી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. સાથે જ પોલીસે હાલ તો લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના મૃત્યુ પાછળનું કારણ શોધવાની દિશામાં તપાસ આગળ વધારી છે. ગુજરાત ગેસ કંપની અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ નર્મદાના સંયુક્ત ઉપક્રમે ગેસ લીકેજની ઇમરજન્સી બચાવ અને રાહત કામગીરીની મોક ડ્રીલ યોજાઈ હતી. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળાથી માત્ર 5 કિમીએ નાંદોદ તાલુકાના વાવડી સ્થિત ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપ સ્ટેશનના એલએનજી નેચરલ ગેસમાં ટેન્કરની પાઇપમાંથી ગેસ લીકેજથી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીના ઇમરજન્સી સંસાધનો, નગરપાલિકા, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગ, સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત રિસ્પોન્ડિંગ પ્રયાસોથી 35 મિનિટની જહેમતના અંતે ગેસ લીકેજ અને આગ પર ત્વરિત કાબુ મેળવ્યો હતો. આ મોક ડ્રીલમાં આગથી ઈજા પામેલ 3 કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ રાજપીપળામાં ખસેડાયા હતા. હકીકતમાં દુર્ઘટના નહીં, પરંતુ એક મોક ડ્રીલ હતી. ગુજરાત ગેસ કંપનીના સુરત રિજિયોનલ અધિકારી ભાસ્કર જોશીએ જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સૂચનાથી નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને ગુજરાત ગેસ કંપનીના સંયુક્ત ઉપક્રમે ગેસ લીકેજની ઇમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહત કાર્યની દિલધડક રીતે મોક ડ્રીલ યોજાઈ હતી, જેનો હેતુ ગેસ લીકેજ, આગ જેવા સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ
મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં એક સતર્કતા જાગૃતતા જળવાય અને જાનહાનિ થતી અટકાવી શકાય, સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના માનવ જીવનની રક્ષા કરવાનો હતો. આજ રોજ કંપનીના ટેકનિશિયન ટેન્કર પાસે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ટેન્કરનો વાલ્વ ખુલી જતા ગેસ લીકેજ થયું અને અચાનક આગ પણ લાગી હતી. તે અંગેની જાણ સંબંધિત ડિઝાસ્ટર શાખાને કરાતા વહીવટી તંત્રના વિવિધ વિભાગોને ઇમરજન્સી કોલ અપાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગેસની અસર થતા એક કર્મચારી સ્થળ પર પડી જતા ઈજાગ્રસ્ત થયો હતો. પવનના વેગના કારણે આગ લાગી હતી. પરિણામે બીજા એક કર્મચારીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા તેને પણ ઈજા થઈ હતી, જેની જાણ ગેસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા તાત્કાલિક કંપનીના ફાયર સાધનો સાથે અન્ય કર્મચારીઓ સાથે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. 108 ને તુરંત જાણ કરાતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 2 ઈજાગ્રસ્ત કર્મીઓને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ઇમરજન્સી કંટ્રોલ ગ્રુપ દ્વારા લીકેજને રોકવાનો અને આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ ગેસ લીકેજના કારણે આગ વધતી જતી હોવાથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરાતા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી SD ચૌધરી તથા નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવાના વડપણ હેઠળના નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમાન્ડે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી તત્કાલ ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરી હતી. સાથોસાથ રાજપીપળા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર જવાનો દોડી આવ્યા હતા. આખરે લીકેજને બંધ કરવામાં સફળતા મળી હતી. આગ ઓલવવાની કાર્યવાહી દરમિયાન નગરપાલિકા ફાયર વિભાગના એક કર્મીને પણ ઈજા પહોંચી હતી. તેને પણ સારવારથી એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા સિવિલ ખસેડાયા હતા. ગુજરાત ગેસ કંપની તરફથી ઉપસ્થિત ભરૂચ નર્મદા હેડના હર્ષલ દેસાઈ તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ગ્રુપના અધ્યક્ષ વતી ઉપસ્થિત નાંદોડ મામલતદાર પદ્માબેન ચૌધરી ઓલ ક્લિયરન્સ આપતા માત્ર 33 મિનિટમાં ગેસ લીકેજ અને આગની ઘટના ઉપર તુરંત કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ 3 કર્મચારીઓને સિવિલ હોસ્પિટલ સમયસર સારવાર મળતા ખતરામુક્ત બન્યા હતા. ગુજરાત ગેસ કંપની, નગરપાલિકા, આરોગ્ય વિભાગ, પોલીસ તેમજ આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત પ્રયાસોથી આ ઇમરજન્સી કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી. મોક ડ્રીલના ડીબ્રીફિંગ દરમિયાન તમામ વિભાગના અધિકારીઓ પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓને વર્ણવી હતી અને તેને સુધારવા માટે સૂચનાની આપ-લે કરી હતી. અહીં તમામ વિભાગના કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.